હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મારી સવારમાં 7 વાગ્યાની પડી છે અને પૂણા 9 વાગે રેડી થઈ ગયું છે. ટિફિન પણ અને હું પણ. અને આજે વળી ધની ઉઠી એટલે ચક્કર આવે ને આમ કે વળી નાખી ના કહેવાય, દવા હારી ના હોય તો વળી આવે. ધની વળી ઉઠી સંતરા જોયા કે લેવડો જ્યુસ બનાવો, તો જ્યુસ બનાવ્યો રુચિતા. અને રુચિતા તો મને થોડુંક મને આટલો આવ્યો 2 ગ્લાસમાં, એક ધની ને એક મને આવ્યું. ધનીને ખબર કે પાપા જોડે જ્યુસ રુચિતા આવ્યું છે, તો મારામાંથી થોડુંક એ લઈને ગઈ અને પોતે પી ગઈ. મને કે આવો બીજું આવે, હું તો ભાઈ એક જ બોલ. અરે હા ને, છાસ મંગાવી છે અને પપ્પા હજુ આવશે 10 મિનિટ રહીને. કેમ છે હા તો ખુલ્લું કરે હું તને મોજા પહેરી લઉં, કારણ કે ગરમ ગરમ ભરેલું સારું નથી. બરાબર, આપણું લેટ થતું હતું કે આજે ખાસો વહેલો નીકળી ગયો છું, કારણ કે કસ્ટમરને ત્યાં જવું છે. 10 મિનિટ જેવું મારે ત્યાં આગળ લાગશે. મારું ટિફિન કરતા લાગે. કાલે એક બેનની કોમેન્ટ હતી કે તમારું શાલિગ્રામ બતાવો, લાઈક કરો. હવે કેવી રીતે બતાવું, દેખાશે? આના અંદર એક હોલ હોય છે, એના ઉપર એક ચક્ર જેવું દેખાશે તમને. દેખાય અંદર ચક્ર જેવું, બે બાજુ ચક્ર હોય છે. જે આપણે વિષ્ણુ નારાયણ ભગવાનનું પેલું ચક્ર હોય ને, એવું ચક્ર હોય છે અંદર, બે બાજુ ચક્ર હોય છે. કુદરતની કળા જો, એમનો આકાર પણ કેટલો મસ્ત છે. પછી એક બીજા એક બતાવો. આ બધી કુદરતી વસ્તુ છે. મેં ડાઇંગ કરેલું છું લાગે. ના ના ના, આવું કુદરતી વસ્તુ છે. જો નીચે શિવલિંગ છે, ઉપર શેષનાગ છે. અહીંયા કરી પાંદડા જેવું આમ એ હતું. આ કરેલું ના હોય, કુદરતી વસ્તુ. હા એ હા. આમાં તમારે શું કેવું થાય છે કોમેન્ટમાં જરા કહેજો. છે જોરદાર. પણ આઈ થિંક મમ્મી મને લાગે છે ડાઇંગ કરેલું છે, કારણ આટલું છે વસ્તુ આવે. આ બધી કુદરતી વસ્તુ આવે. એવું છે. હા. આને શું કહેવાય શિવલિંગને? રુદ્રાક્ષ પડું. હા, રુદ્રાક્ષના અંદર શિવલિંગ છે. રુદ્રાક્ષના શિવલિંગ છે. ત્યારે હું ફ્રી પડીશ ને એટલે જોઈશ કેવી રીતે હોય છે. એવું નાનું નાનું તો આપણી પાસે ઘણી બધી વસ્તુ છે. હા હા હા, ખજાનો છે, ખજાનો છે. રસ્તા પપ્પા મળે તો વળી લઈ લે. 5 મિનિટ આ તો ફોન કરું. જો એક નાની એક સોપારી છે, પછી એક આ બીજું છે. એક મહારાજ આવ્યા હતા ત્યાં એક એનો નંગ આવે નહીં આવતો હાથમાં પહેરવાનું, એ આપી ગયા. ચક્ર જેવું છે. સોપારીમાં શું ખાસિયત? એક સોપારી આપી ગયા હતા. એક આ એક કે ગુરુનો નંગ પણ મારો તો મંગળ છે એટલે ગુરુનું મારું શું કહે તો એ આપી ગયા હતા. આપણે પ્રેમથી લઈ લીધું કે લાવ ભાઈ આપો છો ને પ્રસાદી, લાવો લઈ લેવાની. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે છોલે ચણા બનાવીએ. રાતના આખી રાતના પલાર્યા હતા, સવારે ઉઠીને અમે બાફી દીધા છે. હવે તેની સાથે વઘાર કરીએ. ચણા આપણા સરસ બફાઈ ગયા છે. રાત્રે ગરમ પાણીમાં એને પલાળી દીધા હતા, સવારે મસ્ત ફૂલીને થઈ ગયા છે. હવે એમાં શું શું લીધું છે? આના અંદર 2-3 લીલા મરચાં, લસણ અને ડુંગળી, જે પેલું કટર આવે છે ખેંચી ખેંચીને કરીએ છીએ એનામાં મેં એકદમ સરસ ઝીણું ક્રશ કર્યું. ટામેટાં પણ એમાં જ કર્યું છે. હવે આનામાં થોડુંક આપણે પહેલાં જીરું નાખીશું. જીરું થઈ ગયું છે. ત્યારબાદ ડુંગળી, લસણ અને સાથે સાથે ટામેટા પણ નાખી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. સરસ આપણે મિક્સ કરી લીધું છે. સાથે મસાલા પણ કરી દઈએ.
2 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી જેટલું, 1-1.5 ચમચી જેટલું લાલ મરચું, થોડી હિંગ, હળદર, ધાણા જીરું અને મીઠું નાખીને જ બોઇલ કર્યા છે. તો ખાલી આપણે ગ્રેવી પૂરતું સેજ મીઠું નાખીશું, પછી જરૂર પડશે તો નાખીશું. અને આના અંદર 1-1.5 ચમચી જેટલો એવરેસ્ટનો છોલે ચણા મસાલો. કોઈ પણ કઠોરે એના અંદર આ ચણાનો મસાલો તમે નાખો, એટલું ટેસ્ટી થાય છે ને કે પૂછવાની વાત નહીં. ગઈકાલે મગમાં પણ મેં નાખ્યા હતા ને તો એટલું મસ્ત એકદમ ટેસ્ટી થયા હતા. સરસ આપણે ધીમા તાપે એને થવા દઈએ, તેલ છૂટું પડે ત્યાં સુધી એની ગ્રેવી સરસ તૈયાર થઈ જાય. સરસ આપણો મસાલો ગ્રેવી સરસ થઈ ગઈ છે, સુગંધ ખૂબ મસ્ત આવી રહી છે. હવે જે આપણે થોડાક ચણાને મેં ક્રશ જેવા કરી દીધા છે એટલે આપણો રસો જાડો થાય. સાથે સાથે આપણે ધાણા પણ નાખી દઈશું. સરસ બધું મિક્સ કરી લઈએ. સેજવાર એને થવા દઈએ અને પછી આપણે લાસ્ટમાં અત્યારે આવી જ રગડા જેવી રાખીશ, કારણ કે વિશાલના ટિફિનમાં લઈ જાય, પછી અમે થોડી પાતળી કરીને ખાઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા છોલે ચણા તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. એક મેથીના થેપલા બનાવી, થેપલાની રેસીપી શેર કરું તમારી સાથે. ઘણી વખત શેર કરી પણ આપણી સાથે રોજ નવા વર્ષો જોડાતા હોય છે, એમને આપણી માહિતી મળે એટલા માટે મારે દર વખતે જે પણ કંઈ બનાવું છું એ તમારી સાથે હું શેર કરું છું. ચલો રેસીપી આપણે જોઈ લઈએ. મોટે ભાગે મેં ઘઉંનો લોટ લીધો છે, 2 મુઠ્ઠી જેવું બાજરીનો લોટ લીધો છે. આના અંદર વલિયારી અને સેજ વિચાર કરી લસણ, ખાંડ નાખીએ આપણે, અજમો, સ્વાદ અનુસાર મીઠું, હળદર, હિંગ, લીલું મરચું નથી નાખ્યું એટલે 2 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. સેજ ધાણા જીરું, 2 પરી જેવું તેલનું મોણ નાખીશું. ભાજીને મેં 1 વખત ધોઈ નાખી છે અને પછી પાણીમાં નાખી છે. ભાજી પણ આપણે અંદર નાખી દઈએ. સાંજના ટાઈમે દરેકને કન્ફ્યુઝન હોય છે કે શું બનાવીએ. તો આવું કંઈક પડ્યું હોય ભાજી સુધારેલી, તો આનો ઉપયોગ આપણે સરસ એવો કરી શકીએ. બસ હવે સરસ બધું મિક્સ કરી લઈએ અને એનો કઠણ લોટ બાંધી દઈએ એટલે આપણે થેપલા કરી શકીએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું થેપલા કેવા લાગ્યા. બજારમાં ખૂબ સસ્તા અને સારા મળે છે. આજે ખાસા 20 રૂપિયાનો 2 કિલો જેવા લાવી હતી, તો મેં કીધું અડધાનો આવી રીતે હલવો બનાવી મૂકી દઉં અને 2 દિવસ પછી પાછો બીજો હલવો બનાવીશું. એક સામતો બનાવી દઈએ તો તાજો આપણને ના ખવાય, પછી એના કરતાં થોડો બનાવીએ તો તાજો ખવાય. વિશાલના મારા ટિફિનમાં કંઈક ને કંઈક મીઠું ખાવા જોઈતું હોય છે, એટલે છીણવાની ઝંઝટ વગરમાં આવી કટકી કરી અને સાધારણ પાણી નાખી અને બોઇલ કરી દઈએ છીએ. 2 સીટી વધારે જ વગાડી દઈએ એટલે શું સરસ ગાજર આપણે થઈ જાય. 2 દિવસ પહેલાં તમને દૂધીનો હલવો બતાવ્યો હતો. 2 દિવસથી અમે દૂધીનો હલવો મૂકી રહ્યા છે, કારણ કે ગાજર કોઈ એમને કાચું નહીં, સલાડમાં પણ કોઈને નહીં ખાવાનું ગમતું. જો આ રીતનું તમે ઓછી ખાંડમાં તમે આ ગાજરનો હલવો આપશો ને તો એના શરીરમાં ગાજરનું જશે કરતો આમ નહીં કોઈ ગાજર ખાય. અમે આ રીતે ગાજરનો ઉપયોગ કરી અને બધાના શરીરમાં ગાજર જઈ શકે એવું કામ કરી રહ્યા છે. ચલો હવે ઇલેક્ટ્રિક સગડી પર એને ધીમા તાપે ખાંડ નાખીશ અને મારી પાસે મિલ્ક પાવડર પડ્યો છે. આજે માવો નથી પડ્યો,
આના અંદર મિલ્ક પાવડર અને ખાંડ નાખીશું, એના હલવો આપણો તૈયાર થઈ જશે. થોડું ઘી નાખ્યું, એના અંદર આપણે થોડુંક મિલ્ક પાવડર નાખીશું. ગાજર મીઠા છે એટલે એના બહુ ખાંડ નહીં નાખીએ, માપની જ ખાંડ નાખીશું આપણે. સરસ બધું મિક્સ કરી દઈએ. મિલ્ક પાવડર નાખ્યો એટલે દૂધ ના નાખીએ તો ચાલે. આ બધું પાણી બળી જાય ત્યાં સુધી એને થવા દઈએ. લાસ્ટમાં આપણે એમાં એલચી પાવડર નાખી દઈશું એટલે આપણો હલવો તૈયાર. મમ્મીને બોલે અંદર. અમારી કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારો બાજુનો હલવો કેવો લાગ્યો. જુઓ ભાઈ, અમદાવાદનું આ ટ્રાફિક છે ભયંકર લેવલનું. માંડ અહીંયા આગળ જગ્યા મળે છે ગાડી ડ્રાઈવ કરવાનું. અત્યારે વળી હું જઈ રહ્યો છું શોર્ટકટ એરિયામાં, જેનું નામ છે રિવોર્ડ ફ્રન્ટ. સાહેબ તમે નહીં માનો, 1.5 કલાકથી ગાડી ડ્રાઈવ કરું છું અમદાવાદમાં ટ્રાફિકમાં. બોલો 1.5 કલાક બધું એક કામ કરો, હવે રિવરફ્રન્ટથી મને વળવા દે, કારણ કે હું હતો કાંકરિયા બાજુ અને અહીંયા સરસ મેં રિવરફ્રન્ટ બનાવ્યું છે. ત્યાંથી હું શાહીબાગ સુધી પહોંચી જાઉં, મને શું વધારે બીજી કોઈ તકલીફ ના પડે. આપણે મર્સિડીઝને આ સાઈડમાં રાખી છે અને જો યાર કેટલો સરસ મજાનો નજારો છે. અને જો પેલી બાજુ તમને બતાવું ઝૂમ કરીને, જે સાધનો જે દોડી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા બધા લાગી રહ્યા છે, એટલે ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે બધા. સરસ મજાનો નજારો છે ને. એ ફોન આવ્યો. હા બોલ બેટા. આવી ગયો હેત. હવે હું હેત. ચલો ભાઈ 10 વાગ્યા છે. ટીવી સિરિયલ કઈ છે આજે? શું થેપલા બનાવ્યા ને? હેત છે ને મારી શિયારી ગયો ને, તમને વોઇસ સંભળાયું હશે મેસેજ. હું ઘરે પહોંચવાની તૈયારી હોય ને ત્યારે મેસેજ આવે કે વિશાલ ઇઝ કમિંગ, રોની ઇઝ કમિંગ. અને હેત છે ને, હું ક્યાં જાઉં છું, ક્યાં ફરું છું, મારી ગાડીની સ્પીડ કેટલી છે, એ બધું ધ્યાન રાખે. મારી કે CID કરે. કારણ કે GPRS ઓન હોય ને એટલે કઈ જગ્યાએ લોકેશન પર શું કરી દીધું બધી જ ધ્યાન રાખે. ફોન બી કરે એટલે પહોંચ્યા શું કરી તો તમને એનું વોઇસ સંભળાવું છું. જુઓ ખાલી. ધનવીએ મહેંદી મૂકી છે, બતાવો. જો કેવી ધનવીએ મહેંદી મૂકી. એ હેપી બર્થડે ધનુ નો. એ બહુ મસ્ત મસ્ત મહેંદી મૂકી. મલકાય જો પછી મલકાય બા ધનવીએ મહેંદી મૂકીને જો મલકાય છે. બા જલ્દી જુઓ તો ખરા. તો ખાવું છે મમ્મા? ચલો ભાઈ જમી લઈએ. હા હા ભાઈને બતાવી દે. ભાઈ જો મેં મહેંદી મૂકી. શું છે? હા રમો રમો. તો જમવાનું એ ચાલ આવી જા. હડો એ છે ને ભૂખ્યો જ રહે મારા માટે, મારા જોડે જ જમવાનું. ભલે થોડુંક તો થોડુંક જમવાનું તો ખરા. સરસ થેપલા બનાવ્યા છે, સેવ ટામેટાનું શાક. આમાં ખાલી સેવ નાખવાની છે અને આહા મસ્ત રાઈસ.
આજે કેટલા 3:30 વાગે તો જમવા બેઠો તો હું. હા બેટા શું ધનુ ત્યાં મહેંદી બતાવી ફરીથી બતાવી દે. જો ભાઈ મસ્ત મહેંદી મૂક્યું છે, નાના નાના ટીપા કર્યા છે. જો આ એ મહેંદી હા તેનું આટલામાં એ ખુશ થઈ જાય. જો આખા 10 લોકોને તો બતાવશે ને તારે તો રાજી થશે નહીં બેટા. કાકાને તો બતાવી દે. હા કાકા જુઓ મસ્ત મૂકી નહીં બેટા. અને મહેંદી કોને મૂકી? કોને મૂકી? ધનુ એ દાદા બતાવવા જાય. દાદા દાદા બોલાય તો ખરા. હા બતાવી દીધી ને મસ્ત ને ખુશ ખુશ બતાવી બાને બાને બતાવી નહીં. ચલો ભાઈ લેટ पे लेट हो रहे ओए राम જો ફોન આવી ગયો. માલિક તો અમારા શેડ છે ને જમવા બેઠા છે. પાછું સેવ ખાવાની કેવી તીખી તીખી રતલામી. બગાડતો નહીં તો બા બોલશે. બીજા પાડતો નહીં ભાઈ. અત્યારે ખા ને ભાઈ પેટ ભરીને ખા. મેં કીધું ભાઈ માપની ખાધે તીખી વધારે છે. આમાં પા ઘરમાં હેતના ધનવીન તીખું બહુ ખાવાનું હે ને. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. મગને રાત્રે પલાળીને બીજા દિવસે કરવાથી ખૂબ સરસ થાય છે. આલુ પરથી દવાથી એલોપેથી દવાથી ના મળતું હોય તો આયુર્વેદિક દવા કરો. માસીની તબિયત સાવ કેવી થઈ ગઈ છે, થોડી ચિંતા થાય છે. કાલે દવા લાવી હજી ગળામાં અને છાતીમાં જાને પેલું શું 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 બોલી રહ્યું છે. વિશાલભાઈ મારો જન્મદિવસ 1/3/24 1 તારીખનો મારો જન્મદિવસ છે. કુસુમ શાહ બેન. હા બેન મેં એકચ્યુઅલીમાં છે ને આજે ફેબ્રુઆરી છે. મેં તો સારું એક દિવસ તક ઓછો હોય કેલેન્ડરમાં ફેબ્રુઆરી. બધું જોવા દે 29 તારીખ શકે નહીં. એટલે જો આવતીકાલે તમારો જન્મદિવસ આવશે. અને આજે જે 72મી વેડિંગ એનિવર્સરી છે 72મી એટલે 72 વર્ષ પૂરા થયા છે મેરેજના. ટુમોરો માય પેરેન્ટ્સ 72 વેડિંગ એનિવર્સરી. રસિકલાલ એન્ડ લાભુબેન જોશી. આમ તો ફેબ્રુઆરીમાં 28 દિવસ આ વખતે 29 આવ્યા. એવું હોય કોમેન્ટમાં જરા કહેજો ને. આપણા સબસ્ક્રાઈબરને માથા જોડને એ આપણને કહેશે. 28 દિવસે પણ આ વખતે 29. જો કોઈને 29મો દિવસના દિવસે લગ્ન કર્યું હોય તો 28 દિવસ આ તો પછી ક્યારે બર્થડે કરે? પોઈન્ટ. ઘણા લોકો એમ કે શિવરાત્રિ આવે ને તે શિવ પાર્વતીના મેરેજ શિવરાત્રિના દિવસે થયા હતા. પણ શિવ પાર્વતીના લગ્ન શિવરાત્રિના દિવસે નહોતા થયા. પણ શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી. નારાયણ ભગવાન અને બ્રહ્માજીએ મોટો પર્વત હતો ને એને આમ ગોલ ગોલ ફેરવ્યો ને એટલે શિવલિંગ બની ગયું. તે દિવસે શિવલિંગનો જન્મ થયો હતો. તો શિવજીનો બર્થડે કહેવાય પણ શિવ પાર્વતીના મેરેજ નહીં કહેવાતા. ઘણા લોકો શિવરાત્રિના દિવસે શિવ પાર્વતીના મેરેજ કહેતા હોય છે કે એ દિવસે મેરેજ થયા હતા. પણ એ દિવસે મેરેજ નહોતા થયા. ભાઈ ધ્યાન રાખજો, ધાર્મિક બાબત છે. અમુક બોલવામાં સમજવામાં કદાચ આગુ પાછું હોઈ શકે. બરાબર. વૈશાખ મહિનાની પાંચમ કે એવું કંઈ ત્યારે પાર્વતીના શિવના મેરેજ થયા. રસિકલાલ અને લાભુબેન વિશ યુ મેની મેની હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો. 72 વર્ષ થયા મમ્મી મેરેજના. બહુ સારું કહેવાય. ખૂબ સરસ. આગળ પણ આવા તમારું જીવન ખૂબ સારું એવું રહે. અને હેલ્થ ઘણી સારી રહે. બસ આપણે ભગવાનને પ્રાર્થના જ કરી કે હેલ્થ ઘણી સારી રહે તમારી.
માસી અત્યારે ધૂળનો પીક તમે હોય એટલે વધુ પ્રોબ્લેમ થાય. મને ધૂળથી એલર્જી છે. જ્યારે શ્વાસ ચડે ત્યારે મને પંપમાં દવા નાખી પંપ લેવો પડે છે. મમ્મીને કાલે આલ્યો ડોક્ટરે ના ના, મને કાલે પંપ આપ્યો ને તો બેને મને પંપને એમ બતાવ્યું કે આ રીતે તમે લેજો, એટલે થોડી દવા મને મોઢામાં નાખી, પણ મને એનો ટેસ્ટ સારો ના લાગ્યો. એટલે મેં આજે સવારે ડૉક્ટરને ફોન કરીને કીધું કે મને કાલે ઉલટી જેવું થતું હતું એ દવાથી, તો હું રિટર્ન કરી દઉં તમને? તો કે કશો વાંધો નહીં, આવી જાઓ ને પાછો આપી દો. તો મેં પંપ એ પાછો આપી દીધો, કારણ કે મને પંપ મને અનુકૂળતા નથી આવતી. કારણ મારી જગ્યામાં મેં ક્યારેય હજી એ પંપની જરૂર પડી નથી, મેં લીધો નથી. પણ હમણાં મેં થોડાક ઘઉં બહુ સાફ કર્યા હતા એટલે કદાચ આ ધૂળની એલર્જી થઈ. હવે કદાચ કંઈક કશી વસ્તુ સાફ સફાઈ કરીશ ને, જે માસ્ક પહેરીએ ને એ રીતે માસ્ક પહેરીને કરીશ. આપણને ખ્યાલ આવે કે આ બધી ધૂળની એલર્જી પણ થઈ શકે છે. માસી અમે પણ ડૉક્ટરે પંપ જ લેવાનું કહ્યું છે. પંપ સિવાય આમાંથી નહીં એમ ડૉક્ટરે કીધું. તમે લેજો જ, આનાથી તમને ચોક્કસ ફરક પડશે. જે મને ફરક પડ્યો છે. એટલે ડૉક્ટરે એવું કીધું કે તમારા પંપ ના લેવો હોય તો એના પંપના જેવું એક કેપ્સ્યુલ આવે છે. 5 દિવસ પછી તમારે દવા કેવી તમને રાહત આપે છે મને બતાવી જજો, અને ના હોય તો તમને હું કેપ્સ્યુલ આપીશ. પંપ જેવું જ કામ કરે. ઘણાને પંપ ના ગમતો હોય તો કેપ્સ્યુલ આવે છે. હું ચોક્કસ 5 દિવસ પછી જોઈશ. પછી એક કોમેન્ટ આવે છે કે તમારું મંદિર દરવાજાની પાછળ કેમ રાખેલું છે? કારણ કે એ બાજુ સૂર્ય અમારા આ બાજુ ઉગે છે, એટલે બીજી કશે જગ્યા જ નહીં મંદિર મૂકવા માટે. અને એટલો ખૂણો હતો, મંદિરના નાનું હતું અને જગ્યા પણ વ્યવસ્થિત હતી, એટલે અમે મંદિર એ સાઈડે મૂક્યું. કારણ કે ઘર નાનું હોય એટલે આપણા પછી આપણું બી એડજસ્ટમેન્ટ જોવું પડે. ભગવાનને પણ બિરાજમાન કરવાનો તો એનું પણ એડજસ્ટમેન્ટ જોવું પડે. વ્યવસ્થિત જગ્યા કઈ છે, અહીંયા આગળ મંદિર મુકાય નહીં, એટલે રસોડામાં બિલકુલ બાજુમાં વ્યવસ્થિત જગ્યા ઉપર મંદિર મૂક્યું છે અને સારું છે. રોજ સવાર સાંજ દર્શન કરવા મળે છે, સારું છે. હમણાં હદ્યું છે, એમાં મૂક્યું છે એટલે તકલીફ નથી આવતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે.